નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની। દેવગઢ બારિયા તાલુકામાં આવેલો સ્ટેટ હાઈવે અને આ સ્ટેટ હાઈવે એટલી બધી રીતે જર્જરિત થઈ ચૂક્યો છે કે રોડના દ્રશ્યો પોતે ચીકી જવાબ માંગી રહ્યા છે કે મારું હવે સમારકામ ક્યારે કરશો, મારી મરમ્મત હવે ક્યારે કરશો। પરંતુ જે દેવગઢ બારિયામાં સ્ટેટ હાઈવેમાં જે અધિકારી બાબુઓ બેઠેલા છે એ અધિકારી બાબુઓના પેટનું પાણી નથી હલી રહ્યું। આ જે તંત્રના જવાબદાર અધિકારીઓ છે એ ધૃતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધ્યા છે અને કુંભકર્ણની જેમ નિંદ્રામાં પોડી રહ્યા છે। તેમને આ ખાડાઓ દેખાતા જ નથી કે પછી દેખવા તૈયાર નથી, એ તો એમનો રામ જાણે। પરંતુ આ જે ખાડાઓ છે, સ્ટેટ હાઈવે પર પડેલા જે ખાડાઓ છે, એ ખાડાઓ ક્યાંક ને ક્યાંક જનતાના મોતને આમંત્રણ આપી રહ્યા છે। જી હા, દેવગઢ બારિયા તાલુકામાં આવેલો સ્ટેટ હાઈવે અને આ સ્ટેટ હાઈવે પર પડેલા જે ખાડાઓ છે, એ ખાડાઓ રોજને રોજ બરોજ ચાલતા જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, આ વાહન ચાલકોના મોતનું કારણ બનવા માટે આમંત્રિત થતા હોય તેમાં કોઈ શંકાને સ્થાન નથી। આ જે રાહદારીઓ છે જે રોજ બરોજ નાના મોટા અકસ્માતના ભોગ બની રહ્યા છે, પરંતુ સરકારી બાબુઓના પેટનું ક્યાંક ને ક્યાંક પાણી નથી હલતું, ક્યાંક ને ક્યાંક તેઓ જોવા, સાંભળવા અને કાંઈ પણ બોલવા તૈયાર જ નથી। તેથી ત્યાંની જે જનતા છે, દેવગઢ બારિયા તાલુકાની જે જનતા છે, એ જનતાએ કેટલીય વાર ત્યાં તંત્રમાં બેઠેલા જે જવાબદાર અધિકારીઓ છે, એ અધિકારીઓને ઘણીવાર જાણ કરી, ઘણીવાર લેખિતમાં પણ આપ્યું, છતાં પણ આ તંત્રના પેટનું પાણી ન હલ્યું અને જેના કારણે આ રોડ પર મોટા મોટા ખાડાઓ પડ્યા, જેના કારણે રોજ બરોજ જે રાહદારીઓ છે, જે વાહન ચાલકો છે, એ વાહન ચાલકોને ખૂબ જ મોટા પાયે હાલાકીનો સામનો કરવો પડે છે। ક્યાંક ને ક્યાંક નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે, કેટલાક લોકો આ અકસ્માતોનો ભોગ પણ બન્યા છે। પરંતુ આ જે ખાડાઓ છે, એ ખાડાઓ ખૂબ મોટા અકસ્માત જેવી દુર્ઘટના સર્જાય તેમાં તેને આમંત્રણ આપી રહ્યું છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। અને આ જે ખાડાઓ છે, એ ખાડાઓ જાણે જનતાની મોતને આમંત્રણ આપવા બેઠા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। જોઈએ વિડીયોમાં કે રાહદારીઓ કેટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે। દેવગઢ બારિયા નગરમાંથી પસાર થતો સ્ટેટ હાઈવે અત્યંત હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। હાઈવે પર પડેલા મસમોટા ખાડાના કારણે રોજબરોજ વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડો અકસ્માત માટે જાણે આમંત્રણ આપતો બન્યો હોય તેમ લાગી રહ્યું છે। આ બાબતે અનેક વખત વાહનો અચાનક ખાડામાં પડતા વાહન ચાલકોને ગંભીર ઈજા થવાની સંભાવના રહી છે। આ બાબતે સ્થાનિક નાગરિકો દ્વારા અનેકો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને કોઈ કામગીરી કરવામાં આવી નથી રહી। જો સમયસર આ રસ્તાની મરમ્મત નહીં કરવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી લોકોમાં ચર્ચા વહેતી થવા પામી છે। હવે સવાલ એ છે કે આ તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે કે પછી કોઈ મોટા અકસ્માત થાય તેની રાહ જોઈને બેસી રહ્યું છે તેવી અનેકો મુખે લોક ચર્ચા થઈ રહી છે।